સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે કે ધારાસભ્યનું એક નિવેદન જે છે તે અત્યારે ખૂબ ચર્ચામાં છે। વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યનું સૌથી મોટું નિવેદન જે છે તે અત્યારે સામે આવી રહ્યું છે। વાત એ ધારાસભ્ય શૈલેષ મહેતાની છે કે જેણે પોતાના શત્રુઓને લઈ નિવેદન આપ્યું છે। ગઈકાલે સાંજનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે। ડભોઈ વિસ્તારના એક કાર્યક્રમમાં શત્રુઓને રાવણ સાથે ધારાસભ્યએ સરખાવ્યા છે। માતાજીને આજે પ્રાર્થના કરીએ કે મને શક્તિ આપે કે મારા શત્રુ જે છે કે જે વિકાસના એ કામોમાં હાડકા નાખે છે એ રાવણોનું હું વધ કરી શકું, તેટલા માટે માતાજી મને શક્તિ આપે। સારું કામ કરતા હોય ત્યારે યજ્ઞમાં હાડકા નાખનારા બહુ આવે, આવી વાત શૈલેષ મહેતા દ્વારા કરવામાં આવી છે। આપણા શત્રુ હોય, હિત શત્રુ હોય, તેનું માતાજી નાશ કરશે, આ પ્રકારની વાત શૈલેષ મહેતા છે તેના દ્વારા કરવામાં આવી। માતાજીના કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે। વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં એક તરફ જે આંતરિક વિખવાદ કે પછી પોતાના પક્ષના કોઈ નેતાને કહેતા હોય કે પછી આડકતરી રીતે કોઈ બીજાને કહેતા હોય કે પછી કોઈ હોય એવી વ્યક્તિ, હવે તો શૈલેષભાઈ જાણે, પરંતુ આ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો ત્યારથી અનેક ચર્ચાઓ કરવામાં આવી રહી છે કે માતાજીના કાર્યક્રમની અંદર માને યાદ કરી અને શત્રુઓ જે છે એની સામે લડવાની વાત કરી। હવે કયા શત્રુઓ જે છે એ શૈલેષભાઈ મહેતાને નડે છે અને શૈલેષભાઈ મહેતા જે વિકાસના કામો કરે છે, પરંતુ અમુક એવા લોકો કે જે હવનમાં હાડકા નાખે છે એમની સામે લડવા માટે માતાજી પાસે એમણે શક્તિ માગી છે। તો જે પ્રમાણે શૈલેષભાઈ જે છે તેમને હવે કયા શત્રુઓ નડે છે એ તો મને નથી ખબર, પરંતુ જાહેર મંચ પરથી અને માતાજીના કાર્યક્રમની અંદર શૈલેષભાઈ મહેતા કે જેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, પહેલા નિવેદન સાંભળીએ આપણે અને પછી આગળ ચર્ચા કરીએ। અમે આવીએ એટલે રંગમાં ભંગ પડે છે ખરેખર તો અહીંયા અપેક્ષાની વાત કરીએ આપણે તો એટલું જ માતાજી પાસે માંગીએ, કેમ કે દશેરા પણ હવે થોડી વારમાં શરૂ થઈ જશે। જેવી રીતે ભગવાન રામે રાવણનો વધ કર્યો, આ વિસ્તારના વિકાસમાં જેટલા રાવણ હોય એનો વધ કરવાની માતાજી મને શક્તિ આપે। કારણ કે જ્યારે પણ સારું કામ કરતા હોય તો યજ્ઞમાં હાડકા નાખનારા રાવણો બહુ આવતા હોય છે, ત્યારે આપણે તો એટલું જ માંગીએ। અને હું બ્રાહ્મણ છું, પણ અહીંયા બ્રાહ્મણોની વસ્તી પણ છે। યજ્ઞ કરીએ, ચંડી પાઠ કરીએ અને ત્યારે શ્લોક કાયમ બોલતા હોઈએ છીએ, સર્વ બાધા પ્રશમન તૈલોકસ્ય અખિલેશ્વરી એવમેવ તયા કાર્યમ અસ્મદ વૈરી વિનાશનમ। આપણે જે કંઈ શત્રુઓ હોય, હિત શત્રુ હોય, તમામનો માતાજી નાશ કરે અને વિસ્તારના વિકાસ કરવાની શક્તિ આપે, એ જ અભ્યર્થના। અને જે કંઈ અપેક્ષાઓ હોય જયેશભાઈ મને કહી દેજો, અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ। આભાર, જય માતાજી। સાંભળ્યા ને તમે, આ શૈલેષભાઈ મહેતા એ શ્લોક પણ બોલી ગયા અને આડકતરી રીતે એના વિરોધીઓને જવાબ પણ આપતા ગયા અને માતાજીને પ્રાર્થના પણ કરતા ગયા કે મને શક્તિ આપજો, જેથી કરીને આ જે શત્રુ છે એ શત્રુને રાવણ સાથે સરખાવ્યા છે એમનો નાશ કરી શકે। માતાજીના કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતાનું આ નિવેદન અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે। શત્રુઓને લઈને નિવેદન આપતા અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે। કોણ છે શત્રુ કે જે શૈલેષ મહેતાને નડે છે અને એટલી હદે નડે છે કે હવે એમનો નાશ કરવા માટે શૈલેષ મહેતા કે જેમણે જાહેર મંચ પરથી માતાજી પાસે પ્રાર્થના માગી છે। હવે આવનારા સમયમાં ખબર પડે છે કે શૈલેષ મહેતાએ કોની સામે ઇશારો કર્યો।